એક સમય એવો હતો જ્યારે એક સર્કસવાળાએ આ બાળકને ખરીદવા માટે તેમના પિતાને 5 લાખ રૂપિયાની ઓફર કરી હતી અને આજે એ જ બાળક કેબીસીની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેઠું છે. પણ સવાલ એ છે, આ 3 ફૂટના બાળકની એવી કઈ કહાની છે જેણે તેને અહીં સુધી પહોંચાડ્યું? આ છે ગુજરાતના ડૉક્ટર ગણેશ બારૈયાની કહાની. ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે. બાળપણથી તેમને શારીરિક સ્થિતિને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ જ્યારે ગણેશ માત્ર 10 વર્ષનો હતો ત્યારે તેમની જિંદગીમાં એક એવી ઘટના બની જે કોઈ પણ માતા પિતાને હચમચાવી દે. એક સર્કસની ટોળકીએ ગણેશના પિતા પાસે પહોંચી ગયા અને કહ્યું, તમારા છોકરાને અમને આપી દો, અમે તમને 5 લાખ રૂપિયા આપીશું. તેમનો હેતુ ગણેશને સર્કસમાં કામ કરાવવાનો હતો, પણ ગણેશના પિતાએ પૈસાની લાલચને ઠુકરાવી દીધી. તેમણે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, મારો દીકરો હું તમને નહીં આપું. કારણ કે તેમના માટે દીકરો પૈસા કમાવાનું સાધન નહોતું. તેમનો દીકરો ભણશે, આગળ વધશે અને પોતાના પગ પર ઊભો થશે. ગણેશની બહેનો તેમને ઉચકીને સ્કૂલે લઈ જતી અને તેમના પિતા પોતાના ખભા પર બેસાડીને તેમને ભણવા લઈ જતા. અને આ જ ગણેશે વર્ષ 2018માં નીટને પાસ કર્યો. પરંતુ મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નહોતી. તેમની શારીરિક સ્થિતિને કારણે MBBSમાં પ્રવેશ મેળવવામાં અડચણ આવી. પણ ગણેશે હાર માનવાની જગ્યાએ કાનૂની લડત શરૂ કરી. લાંબી લડત બાદ તેમણે MBBSમાં પ્રવેશ મેળવ્યો અને વર્ષ 2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. અને આજે જે બાળકને ક્યારે 5 લાખમાં સર્કસ માટે લઈ જવાની વાત થઈ હતી, એ જ ગણેશ આજે ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યા છે અને કેબીસીની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેઠા છે. વિચારો, જેને દુનિયાએ તેની ઊંચાઈથી ઓળખ્યો હતો, તેણે પોતાની મહેનતથી પોતાની ઓળખ જ બદલી નાખી. ડૉક્ટર ગણેશ બારૈયાની કહાની આપણને એક વાત શીખવે છે, તમારી પરિસ્થિતિ તમારી ઓળખ નથી, તમારી હિંમત તમારી ઓળખ છે. અને જ્યારે દુનિયા કહે તું નહીં કરી શકે, ત્યારે જવાબ આપવાનો સૌથી સુંદર રસ્તો છે કંઈક કરીને બતાવો. તો આ હતી ડૉક્ટર ગણેશ બારૈયાની કહાની. તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો જરૂર કરી દેજો.